હાય એવરીવન, વેલકમ બેક ટુ માય ચેનલ. તમે બધા કેમ છો ફ્રેન્ડ્સ? મને કમેન્ટ કરીને જરૂરથી કહેજો. તો ફ્રેન્ડ્સ, આજે હું સરસ મજાના ઢાબા સ્ટાઇલ આલુ પરોઠાની રેસીપી લઈને આવી છું. તો આ પરોઠા બનાવવા અહીં મેં થોડા બટેટા લઈ લીધા હતા. તેને પાણીથી સરસ મજાના આ રીતે પહેલાં પલાળી લીધા. ત્યાર પછી તેને સરસ મજાના ધોઈ લીધા હતા અને ત્યાર પછી બટેટાને ધોઈ લીધા પછી મેં કુકરમાં લઈ લીધા હતા. બટેટા આ રીતે મોટા લીધા છે મેં. જેટલા મોટા બટેટા હોય છે તેટલા ફટાફટ આપણા આલુ પરોઠા બની જાય છે. તો અહીં મેં મોટા બટેટા લઈ લીધા હતા અને હવે તેને મેં કુકરમાં બાફવા માટે રાખી દીધા છે. તો બટેટાને આપણે પાણીથી બરાબર સાફ કરી લેવાના છે, જેથી કરી બટેટામાં રહેલો કચરો બરાબર નીકળી જાય અને આપણા બટેટા સરસ મજાના સાફ થઈ જાય અને ત્યાર પછી જ આપણે તેને બાફી લેવાના છે. તો અહીં બધા જ બટેટાને મેં પાણીમાં ધોઈ લીધા. ત્યાર પછી મેં તેને કુકરમાં રીતે લઈ લીધા હતા. હવે કુકરમાં થોડું પાણી ઉમેરી લેવાનું છે. ત્યાર પછી અડધી ચમચી જેટલું મીઠું ઉમેરી લેવાનું છે અને બરાબર તેને મિક્સ કરીને કુકરનું ઢાંકણું બંધ કરી દેવાનું છે. તો બટેટાને મેં અહીં ઉપર નીચે કરી લીધા અને ત્યાર પછી હવે મેં કુકરનું ઢાંકણું બંધ કરી દીધું હતું અને બટેટાની 6 થી 7 કુકરની સીટી થઈ જાય ત્યાં સુધી મેં બટેટાને બફાવા દીધા હતા. તો ફ્રેન્ડ્સ, આપણા બટેટા સરસ મજાના બફાઈ ગયા છે. હવે તેને મેં આ રીતે બહાર નીકાળી લીધા છે અને તેની મેં છાલ કાઢી દીધી છે. તો ફ્રેન્ડ્સ, હવે બટેટાની છાલ નીકાળ્યા પછી બટેટાને મેં થોડીવાર ફ્રીજમાં રાખી દીધા હતા અને બટેટા ઠંડા થઈ જાય ત્યાર પછી આ રીતે તેનો એકદમ ઝીણો છૂંદો કરી લીધો હતો. તો બટેટાને આપણે ફ્રીજમાં એટલા માટે રાખવાના છે કે જો ગરમ આપણે માવો રેડી કરીને પરોઠા વણીશું તો ગરમ માવો હોવાથી તે પરોઠામાંથી નીકળી જશે. એટલે આપણે બટેટાને થોડા ઠંડા કરી દેવાના છે, ત્યાર પછી જ માવો બનાવવાનો છે. તો હવે ફ્રેન્ડ્સ, માવો બનાવવા માટે મેં અહીં એક પેન લીધી હતી, તેમાં થોડું તેલ એડ કર્યું, ત્યાર પછી રાઈ અને મીઠા લીમડાનો વઘાર કર્યો, ત્યાર પછી અડધી ચમચી હિંગ ઉમેરી લીધી હતી અને ત્યાર પછી થોડી લીલી ડુંગળી ઉમેરી લીધી હતી અને બધાને બરાબર તેલમાં મેં સાંતળી લીધા હતા. ત્યાર પછી લસણ મરચાંની પેસ્ટ ઉમેરી લીધી અને તેને પણ બરાબર મિક્સ કરી લીધું હતું અને ત્યાર પછી થોડી સૂકી ડુંગળી પણ મેં મિક્સ કરીને તેલમાં શેકી લીધી હતી. હવે 2 થી 3 મિનિટ તેલમાં શેકાઈ ગયા પછી આપણે આ જે ડુંગળી છે તેને આપણે બટેટાના માવામાં એડ કરી દેવાની છે. તો બટેટાને આપણે આ રીતે તેલમાં એડ નથી કરવાના, પણ તેલમાં જે આપણે ડુંગળી સાંતળી હતી તેને બટેટામાં મિક્સ કરી દેવાના છે, જેથી કરી આપણા બટેટા ઠંડા જ રહે અને બરાબર આપણો માવો મિક્સ થઈ જાય. હવે ફ્રેન્ડ્સ, અહીં મેં અડધી ચમચી આમચૂર પાવડર લીધો છે, ત્યાર પછી અડધી ચમચી ચાટ મસાલો લીધો છે, ત્યાર પછી સાવ અડધી ચમચી મીઠું ઉમેર્યું છે, કારણ કે મીઠું આપણે બાફવામાં ઉમેરી લીધું હતું. હવે 1 ચમચી ગરમ મસાલો ઉમેરી લીધો હતો, ત્યાર પછી અડધી ચમચી ખાંડ ઉમેરી લીધી, ત્યાર પછી થોડા ધાણા ઉમેરી લીધા, ધાણા એટલે કે કોથમીર ઉમેરી લીધી હતી. હવે બધાને મેં બરાબર મિક્સ કરી લીધા હતા. હવે આ જ રીતે આપણે બધો જ મસાલા બરાબર મિક્સ કરી દેવાનો છે, જેથી કરી આપણો બધો જ મસાલો સ્વાદમાં એક જ સરખો લાગે. હવે ફ્રેન્ડ્સ, મેં થોડું કાશ્મીરી લાલ મરચું એડ કર્યું છે અને તેને પણ મસાલામાં મિક્સ કરી દીધું છે અને ત્યાર પછી થોડું છીણેલું ચીઝ ઉમેરી લીધું છે અને હવે ચીઝને પણ આપણે મસાલા સાથે બરાબર મિક્સ કરી દેવાનું છે. તો ફ્રેન્ડ્સ, ચીઝ જો તમારે મસાલામાં ઉમેરવું ન હોય તો તે ઓપ્શનલ છે, પણ ચીઝ ઉમેરવાથી આલુ પરોઠા ખૂબ જ મસ્ત લાગે છે. તો ફ્રેન્ડ્સ, હવે આપણું ચીઝ પણ બરાબર મિક્સ થઈ ગયું છે. તો હવે આપણે પરોઠાને વણવાની રેસીપીને પણ જોઈ લઈએ. તો મસાલો આપણો જેટલો વ્યવસ્થિત બનાવેલો હશે તેટલા જ આપણા પરોઠા સ્વાદિષ્ટ બનશે. એટલે ફ્રેન્ડ્સ, આપણે મસાલો બનાવવામાં ખાસ ધ્યાન રાખવાનું છે. તો હવે ફ્રેન્ડ્સ, મેં જે મસાલો બનાવ્યો હતો તેના આ રીતે મોટા ગોળ લુવા વણી લીધા છે. જેટલા મોટા ગોળ લુવા હશે તેટલા જ આપણા પરોઠા મોટા અને સરસ બનશે. તો ફ્રેન્ડ્સ, અહીં મેં બધા જ લુવાને આ રીતે વણી લીધા હતા. હવે ફ્રેન્ડ્સ, આપણે ઢાબા સ્ટાઇલ મોટા પરોઠા કઈ રીતે બનાવવા તેની રેસીપીને પણ જોઈ લઈએ. તો ફ્રેન્ડ્સ, અહીં મેં 2 સ્ટાઇલથી રેસીપી તૈયાર કરી છે. 2 સ્ટાઇલના આપણે મોટા પરોઠા બનાવી લેવાના છે આજે. તો પહેલો પરોઠો બનાવવા માટે અહીં મેં આ રીતે થોડો લોટ લઈ લીધો હતો અને તેનો ગોળ મોટો લુવો વાળી લીધો અને ત્યાર પછી તેને કોરો લોટ લગાવી લીધો હતો અને ત્યાર પછી હવે ફ્રેન્ડ્સ, આપણે રોટલીને વણી લેવાની છે. તો રોટલી આપણે એકદમ મોટી જ વણવાની છે,
જેથી કરી આપણા પરોઠા મોટા અને સરસ મજાના બને. તો આ રીતે રોટલીને મેં પતલી જ વણવાની છે, બહુ જાડી રોટલીને રાખવાની નથી. તો પતલી અને મોટી રોટલી મેં વણી લીધી છે. હવે આપણે મસાલો તેમાં કઈ રીતે ભરવાનો છે તે રેસીપીને પણ જોઈ લઈએ. તો અહીં જે આપણે મોટા ગોળ લુવા બનાવ્યા હતા મસાલાના તે લઈ લેવાના છે અને તેને આ રીતે રોટલી ઉપર પાથરી દેવાના છે. તો અહીં મેં 2 મોટા લુવા લઈ લીધા હતા અને બંને લુવાને આ રીતે મેં બરાબર મિક્સ ચારે બાજુથી કરી લીધા હતા રોટલીમાં. હવે આ રીતે બધો જ મસાલો આપણે રોટલીની ફરતે બાજુ અને વચ્ચે બધી જ બાજુ આ રીતે મસાલો ભરી દેવાનો છે. અને જો આપણને મસાલો ઓછો લાગે તો આપણે બીજો લુવો પણ લઈ લેવાનો છે અને રોટલીની ફરતે બાજુ ભરીને આપણે મસાલો ભરી દેવાનો છે. જેટલો મસાલો આલુ પરોઠામાં વધારે હોય છે તેટલા જ પરોઠા આપણા સરસ મજાના લાગે છે. તો ફ્રેન્ડ્સ, અહીં મેં બધો જ મસાલો આ રીતે રોટલીની ચારે બાજુ, વચ્ચેની સાઈડ અને બધી જ રોટલીની બધી જ સાઈડ મેં મસાલો ભરી લીધો હતો. હવે ફ્રેન્ડ્સ, તમે વિડીયોમાં જુઓ છો તે જ રીતે આપણે રોટલીને કટ કરી દેવાની છે અને આ રીતે એક સાઈડના એક શેપમાં આપણે કટ આપી દેવાના છે. તો હવે જે આપણે કટ આપ્યા હતા તેને આ રીતે ગોળ શેપ કરી દેવાનું છે અને ગોળ ફરતી જ આ રીતે આપણે તેને કટ કરીને વણી લેવાના છે. તો આ રીતે મેં ગોળ રોલ તેના કરી લીધા હતા અને બધા જ રોલને આ જ રીતે એક જ શેપ આપી દીધો હતો અને ત્યાર પછી બધા જ રોલને મેં એક પ્લેટમાં લઈ લીધા હતા. આલુ પરોઠા જો આપણે મોટા અને ક્રિસ્પી અને ફૂલેલા બનાવવા હોય તો આ રીત આપણે આ જ રીતથી બનાવવાના છે અને આ જ રીતથી આપણે પરોઠાને વણવાના છે. તો હવે ફ્રેન્ડ્સ, મેં બધા જ રોલને એક શેપ આપી દીધો હતો અને બધા જ રોલ મેં એક પ્લેટમાં લઈ લીધા હતા. તો આપણા સરસ મજાના મોટા રોલ તૈયાર થઈ ગયા છે. હવે તેની ફરતી સાઈડ આપણે લોટ લગાડી લેવાનો છે કોરો અને ત્યાર પછી તેને આ રીતે વચ્ચેથી દબાવી દેવાનો છે. હવે દબાવ્યા પછી પણ આપણે કોરો લોટ ચારે બાજુ આ રીતે લગાવી દેવાનો છે અને ત્યાર પછી હવે તેને હલકા હાથે વણી લેવાનો છે. વધારે આપણે વજન આપવાનું નથી, હલકા જ હાથે આપણે આ રીતે પરોઠાને ચારે બાજુથી અને વચ્ચેથી વણી લેવાનો છે. તો ફ્રેન્ડ્સ, આ રીત મારી કેવી હતી તે તમે મને કમેન્ટ કરીને અવશ્યથી કહેજો. અને આ રીતથી તો પરોઠા એકદમ સરળ રીતે બની જાય છે અને આ રીતથી તમને આલુ પરોઠા બનાવવા ખૂબ જ ગમશે. તો બસ ફ્રેન્ડ્સ, હવે ધીરે ધીરે કરીને આપણે હલકા જ હાથે ચારે બાજુથી પરોઠાને વણી લેવાનું છે અને ત્યાર પછી હવે મેં લોઢી ગરમ કરવા રાખી દીધી હતી, તેમાં મેં આ પરોઠાને મૂકી દીધો. હવે પરોઠાને આપણે ફરતી સાઈડ તેલ લગાવી દેવાનું છે અને ત્યાર પછી પરોઠાને બીજી સાઈડ ફેરવી લેવાનો છે. એક સાઈડ ધીમા ગેસે પરોઠાને શેકાવા દેવાનો છે, ત્યાર પછી મીડિયમ ગેસે પરોઠાને શેકી લેવાનો છે. તો ફ્રેન્ડ્સ, આપણા પરોઠા કેવા લાગે છે તે તમે મને કમેન્ટ કરીને અવશ્યથી કહેજો. આ રીતથી પરોઠા સરસ બને છે અને પરોઠાની ફરતી બાજુ આપણને મસાલાનો ટેસ્ટ આવે જ છે. આ રેસીપીથી પરોઠામાં મસાલાનો ટેસ્ટ વધારે અને લોટનો ટેસ્ટ ઓછો આવે છે, જેથી કરી આલુ પરોઠા આ રેસીપીથી ખૂબ જ સ્વાદિષ્ટ બને છે. તો બસ ફ્રેન્ડ્સ, આપણા સરસ મજાના આલુ પરોઠા તૈયાર થઈ ગયા છે. હવે આ પરોઠાને આપણે બંને સાઈડ શેકી લીધો હતો તેલમાં, તો હવે આપણે તેને લઈ લેવાનું છે. તો અહીં મેં એક પ્લેટમાં પરોઠાને લઈ લીધો. હવે ત્યાર પછી ફ્રેન્ડ્સ, આપણે બીજી રેસીપી પણ જોઈ લઈએ. બીજી રેસીપીમાં આપણે ઢાબા સ્ટાઇલ એકદમ મોટો પરોઠો કઈ રીતે બનાવો ફૂલ સાઇઝવાળો તે આજે જોવાનું છે. તો અહીં મેં લોટનો મોટો લુવો બનાવી લીધો હતો, તેને થોડો કોરો લોટ લગાડી લીધો અને ત્યાર પછી તેને વણી લીધો હતો. તેને આ રીતે આપણે જે રીતે રોટલી વણીએ છીએ તે રીતે વણી લેવાનો છે અને ત્યાર પછી જે આપણે મસાલાના લુવા બનાવ્યા હતા તે લુવાને આ રીતે વચ્ચે લઈ લેવાનો છે અને ચારે બાજુ રોટલીથી તેને પેક કરી દેવાનો છે. તો હવે આપણે લુવો સરસ મજાનું રોટલીથી ઢંકાઈ ગયો છે, તો તેને આ રીતે ચારે બાજુથી દબાઈ દેવાનો છે. હલકા જ હાથે આપણે તેને દબાવવાનો છે અને ત્યાર પછી કોરો લોટ લગાડીને તેને વણી લેવાનો છે. તો આ રીતે મેં હથેળીથી ચારે બાજુ થોડો મસાલાને પતલો કરી લીધો છે. હવે તેને હલકા જ હાથે મેં વણી લીધો છે. તો ફ્રેન્ડ્સ, આપણો સરસ મજાનો મોટો આલુ પરોઠો તૈયાર થઈ ગયો છે. હવે આ પરોઠો આપણે શેકી લેવાનો છે.
તો આ પરોઠો શેકવા માટે મેં લોઢીને બરાબર ગરમ કરી લીધી હતી. તો અહીં મેં નોનસ્ટિક લોઢી લીધી છે, કારણ કે આપણો પરોઠો મોટો બન્યો હતો, એટલે મેં નોનસ્ટિક પેન ગરમ કરી અને તેમાં મેં આ પરોઠાને લઈ લીધો હતો. હવે આપણે બંને સાઈડ પહેલાં પરોઠાને શેકી લેવાનો છે. તો એક સાઈડ ધીમા ગેસે અને બીજી સાઈડ આપણે ફૂલ ગેસે પરોઠાને શેકી લેવાનો છે અને ત્યાર પછી તેલ લગાવી દેવાનું છે. તો ફ્રેન્ડ્સ, ઢાબા સ્ટાઇલ જમ્બો પરોઠા કઈ રીતે બને છે તેની આ રેસીપી હતી. તો આ રેસીપીથી આપણે ઢાબા સ્ટાઇલ જમ્બો પરોઠા બનાવી લેવાનો છે અને આ રેસીપીથી આ પરોઠો ખૂબ જ મસ્ત બને છે અને ખૂબ જ સાઇઝમાં મોટો પણ હોય છે, ફૂલેલો પણ હોય છે અને ખૂબ જ સ્વાદિષ્ટ હોય છે. તો અહીં ફ્રેન્ડ્સ, મેં બંને સાઈડ પહેલાં પરોઠાને શેકી લીધો, ત્યાર પછી આ રીતે તેલ લગાવી લીધું હતું અને પરોઠો સરસ મજાનો તૈયાર થઈ ગયો હતો. તો ફ્રેન્ડ, ઢાબા સ્ટાઇલ જમ્બો પરાઠા રેડી થઈ ગયો છે. તો હવે ફ્રેન્ડ્સ, આપણે તેલથી તેને બરાબર શેકી લીધો છે. હવે અહીં મેં થોડું માખણ એડ કરી લીધું હતું. તો માખણને મેં ફ્રેન્ડ્સ પરોઠા ઉપર રાખી દીધું હતું. માખણની જગ્યાએ તમે ઘી પણ લઈ શકો છો, તેનાથી પણ આ પરોઠો ખૂબ જ સ્વાદિષ્ટ બને છે. તો ક્રિસ્પી અને પરોઠો થોડો મેં કડક થવા દીધો, ત્યાર પછી મેં હવે માખણ તેની ઉપર આ રીતે રાખી દીધું હતું અને ચારે બાજુ મેં માખણને લગાવી દીધું હતું. માખણવાળો સરસ મજાનો પરોઠો રેડી થઈ ગયો છે. તો ફ્રેન્ડ્સ, આ જમ્બો સ્ટાઇલ આલુ પરોઠાની રેસીપી તમને કેવી લાગી તે મને કમેન્ટ કરીને અવશ્યથી કહેજો. તો ફ્રેન્ડ્સ, મારા આલુ પરોઠાની આ બંને સ્ટાઇલ સરસ મજાની હતી અને ખૂબ જ સરળ હતી. તો ફ્રેન્ડ્સ, આપણો સરસ મજાનો આલુ પરોઠો તૈયાર છે. તો આ રેસીપી તમને ગમી હોય તો વિડીયોને લાઇક, શેર, કમેન્ટ કરી દેજો અને મારી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા. થેન્ક યુ.